સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સદૈવ પ્રગતિના પથ પર ચાલીને ગુજરાત વિકાસના નવા અધ્યાયો આલેખે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારની આ કર્તવ્યનિષ્ઠા અને નાગરિકોના સહકારના સમન્વય થકી આપણું ગુજરાત હર હંમેશ નવા કીર્તિમાનો પ્રસ્થાપિત કરતું રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું પીએમ કિસાન યોજના અન્વયે 20મા હપ્તાની રકમનો વિતરણ સમારોહ. ત્યારબાદ પહોંચીશું ભરૂચ ખાતે, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અને નિહાળીશું ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓના સન્માન સમારોહની ઝલક, તેમજ આપણા પાટનગરના સ્થાપના દિવસની ઉજવણી. દેશભરના ખેડૂતોને આર્થિક ટેકો આપતી સહાય યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ સહાયના 20મા હપ્તાની રકમ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ કાર્યક્રમના રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વાવેતરથી લઈને વેચાણ સુધીના તમામ તબક્કે ખેડૂતોને સહાયરૂપ થવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓ પૈકી છે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના. કૃષિ કેન્દ્રીય અભિગમ સાથે શરૂ થયેલી આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં અત્યાર સુધીમાં 19 હપ્તામાં કુલ ₹3,69,000 કરોડ જમા થયા છે. ત્યારે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજનાના 20મા હપ્તા હેઠળ દેશના 9,70,00,000થી વધુ ખેડૂતોને ₹20,500 કરોડથી વધુની સહાય રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના કાશી ખાતેથી વડાપ્રધાનશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવેલી આ સહાય રકમમાંથી ₹1,118 કરોડથી વધુની સહાય ગુજરાતના 52 લાખથી વધુ કિસાન પરિવારોને સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળવાના હેતુ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ ખેડૂત લાભાર્થીઓને કૃષિ હિતલક્ષી યોજનાની સહાય અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને તેમના માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ દેશના ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી, જે આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે. પીએમ કિસાન યોજના એ આજે દેશના કરોડો ખેડૂતોના જીવનમાં નવી આશા અને સુરક્ષાનો ભાવ જગાવ્યો છે. શ્રી મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં પાછલા 11 વર્ષમાં આધુનિક સિંચાઈ અને ધિરાણની સરળતાથી લઈને ડિજિટલ માર્કેટ અને એગ્રીટેક
ઇનોવેશન સુધી આખો દેશ સ્માર્ટ ખેતી અપનાવી રહ્યો છે. ડેરી, મત્સ્ય ઉદ્યોગ જેવી કૃષિ સંકલન ક્ષેત્રો પણ વિકસ્યા છે અને ગ્રામીણ સમૃદ્ધિ તેમજ ક્લાઇમેટ સ્માર્ટ કૃષિને વેગ મળ્યો છે. ગત દાયકામાં ખેડૂતોના હિત માટે લેવાયેલા વિવિધ પગલાઓ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ખેડૂતો માટે બીજથી બજાર સુધીની વ્યાપક સુલભતા ઊભી થઈ છે. તેમજ કૃષિ વિભાગના બજેટમાં પણ 5 ગણી વૃદ્ધિ થઈ છે. ગત 11 વર્ષમાં 25 કરોડ સોઇલ હેલ્થ કાર્ડના વિતરણ ઉપરાંત આધુનિક ખેતી અને કૃષિ યાંત્રિકીકરણને વેગ મળ્યો છે. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં ભરૂચની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ નગરવાસીઓને વિવિધ વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી તેમજ પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોનું નિરીક્ષણ પણ કર્યું હતું. સર્વાંગી વિકાસ એટલે રાજ્યના દરેક ક્ષેત્ર, દરેક સ્તર અને દરેક વર્ગનો વિકાસ, જ્યાં સૌને આવરી લઈને વિકાસની વિભાવના સાકાર થાય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું રાજ્ય પણ સર્વાંગી વિકાસની પરિભાષા વિવિધ વિકાસ કાર્યો થકી સાર્થક કરી રહ્યું છે. રાજ્યના જિલ્લાઓને મળતી વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની કાર્ય સંસ્કૃતિ છે. રાજ્ય સરકારની આ કાર્ય સંસ્કૃતિને અનુસરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ ખાતે ₹637 કરોડના વિવિધ 34 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ સુધારણાના ₹576 કરોડ રૂપિયાના કામો સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા રમતગમત સંકુલ, શાળાના ઓરડાઓ અને ભૂગર્ભ ગટર યોજનાના કામોનો સમાવેશ થાય છે. આ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લાના આમોદ, રોઝા, ટંકારિયા, મુલેરના 46 કિલોમીટર માર્ગને અંદાજે ₹400 કરોડના ખર્ચે 4 લેન કરવાના અને મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ રોડ 4 લેન થવાના પરિણામે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે. ભરૂચને મળેલા આ વિકાસ કામો લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જંબુસરનો બલ્ક ડ્રગ પાર્ક, દહેજ PCPIR, LNG ટર્મિનલ તથા વાલિયાના ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક અને સી ફૂડ પાર્કથી ભરૂચના ઔદ્યોગિક આર્થિક વિકાસને બળ મળ્યું છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, દહેજનો સમગ્ર વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે ડબલ એન્જિન સરકારે વિકસાવ્યો છે. તેમજ દેશના અનેક રાજ્યોના યુવાઓ માટે આ જિલ્લાના ઉદ્યોગો રોજગારીના અવસર પૂરા પાડી રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગે દેશમાં 4 વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે અને એ 4 જે આખા દેશમાં બનવાના છે એમાંથી એક એટલે સુરત, અને સુરત ઇકોનોમિક રિજિયન તરીકેનો સમાવેશ થયો છે અને આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજના બનાવવામાં આવી છે. આ શહેરમાં ભરૂચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ સહિત સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ એમ 6 જિલ્લામાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક અને માળખાકીય સુવિધાઓમાં આ વૃદ્ધિ થવાની છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતના વિકાસની ગતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2-2.5 દાયકાના માર્ગદર્શક નેતૃત્વમાં બમણી થઈ છે. વડાપ્રધાનશ્રીએ જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવા પગલાં લીધા છે, તેમજ સ્થાનિક ઉત્પાદનને વેગ મળે અને આત્મનિર્ભરતા વધે તે માટે વોકલ ફોર લોકલ પહેલથી સ્વદેશી ઉત્પાદનોના વધુને વધુ ઉપયોગની પણ હિમાયત કરી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિલક્ષી યોજનાના 3 લાભાર્થીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 લાભાર્થીઓ,
મિશન મંગલમના 2 લાભાર્થીઓને કુલ ₹51 લાખની સહાય રકમના વિતરણ સાથે 3 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ 2020માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે 815 હેક્ટર વિસ્તારમાં બલ્ક ડ્રગ પાર્ક નિર્માણ પામી રહ્યું છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. અંદાજે ₹3,920 કરોડના ખર્ચે આકાર પામનાર આ પાર્કની મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી D.K. સ્વામી, GIDCના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રવીણા D.K. સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની 1 દિવસીય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંકલેશ્વરમાં નિર્માણ પામી રહેલા ટ્રાન્સપોર્ટ નગર ખાતે પહોંચીને તેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા 5 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલ આ ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ ઝોન અંદાજે ₹31 કરોડ 72 લાખના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. આ ટ્રાન્સપોર્ટ નગરમાં પેટ્રોલ પંપ, ગેરેજ, વિશ્રામ ગૃહ તથા કોમર્શિયલ એક્ટિવિટી માટેના આયોજનોની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન મેળવી હતી. ગુજરાતની સુરક્ષા અને શાંતિ માટે ખડે પગે પોતાની ફરજ બજાવતા આપણા પોલીસ કર્મીઓની નિષ્ઠા અને સમર્પણને બિરદાવવા તાજેતરમાં ગાંધીનગર ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનારા રાજ્યના પોલીસ કર્મીઓને ચંદ્રકથી અલંકૃત કર્યા હતા. રાજ્યમાં શાંતિ સલામતીની જાળવણી અને સૌ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરતા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્ઠાવાન અને ઉત્કૃષ્ટ સેવા માટે તેમને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ તથા પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ એમ 2 શ્રેણીમાં ચંદ્રક પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત પોલીસના 118 અધિકારીઓ કર્મચારીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રપતિ શ્રીના આ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. મેડલ્સ મેળવનાર સૌ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પોલીસ એટલે પ્રજાનો રક્ષક હોવાનો સહજ ભાવ સમાજમાં વણાઈ ગયો છે. લોકોમાં પોલીસ પ્રત્યે ભરોસો અને અપાર વિશ્વાસ છે. સમગ્ર પોલીસ દળની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની શક્યું છે. ગુજરાત પોલીસના જવાનો અધિકારીઓ ફરજ નિષ્ઠા નિભાવી જાણી છે. આના જ પરિણામે ગુજરાત આજે વિકાસનું રોલ મોડેલ બન્યું છે. શાંતિના માહોલથી વિકાસને સતત વેગ મળ્યો છે. અજંપો અસંતોષ અને આક્રોશ ઘટ્યા છે. વર્ષોની આવી ફરજ અને સેવા ભાવને જ્યારે મેડલ્સથી નવાજવામાં આવે ત્યારે પોલીસ ચંદ્રક વ્યક્તિગત સન્માનની સાથે સમગ્ર પોલીસ બેડાનું સ્વાભિમાન બની જતો હોય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ બેડામાં તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળે તેવા આધુનિક અને સ્માર્ટ પોલીસિંગનો વિચાર આપ્યો છે. ગુજરાતમાં એમના દિશાદર્શનમાં ટેકનોલોજીયુક્ત સ્માર્ટ પોલીસિંગ માટે CCTV નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આશ્વસ્ત અને સાયબર સેફ પ્રોજેક્ટ તથા ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ જેવા પોલીસ આધુનિકીકરણના નવતર આયામો હાથ ધરાયા છે. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા હરિયાળા પાટનગર ગાંધીનગરે
તાજેતરમાં પોતાની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ કર્યા. આ 6 દાયકામાં ગાંધીનગરે ગ્રીન સિટીથી ગ્લોબલ સિટી સુધીની સફર કરી છે. આ સફર વધુ તેજ ગતિએ આગળ વધે અને ગાંધીનગર વિકસિત ગુજરાતના લક્ષ્યમાં પોતાનું અગ્રીમ યોગદાન આપે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરનું વિકાસ વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કર્યું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરના 61મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ 2025માં રાજ્યના મહાનગરો અને નગરો પોતાના આગવા વિકાસ વિઝન સાથેનો રોડમેપ તૈયાર કરીને તેના અમલ માટે ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરે તે આવશ્યક છે. આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતના શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશાદર્શન કરનારા બને એવી આપણી નેમ છે. આદરણીય મોદી સાહેબે આ સરકારી નગરીને અસરકારી નગરી બનાવવા વર્ષ 2010માં તેમણે ગાંધીનગરને મહાનગરપાલિકા જાહેર કરી. ત્યારબાદ ગાંધીનગરે વિકાસની રેસમાં પાછું વળીને જોયું નથી. ગાંધીનગર શહેરમાં નવા ઉમેરાયેલા વિસ્તારોને પણ આપણે ગ્રીન સિટીની ઇમેજ જાળવીને વિકસાવવા છે અને શહેરી વિકાસ 2025 તે માટેનો ઉત્તમ અવસર છે. શહેરોના વિકાસ માટેના આગવા અભિગમ વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તરીકે વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસની આખી પરિભાષા બદલી હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનો નવતર અભિગમ આપ્યો છે. શહેરી વિકાસ વર્ષ 2005ની ઉજવણીની સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે તથા અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડારાયો છે. ગાંધીનગરને સ્વચ્છતા સર્વેક્ષણમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવવાના પાયામાં રહેલા સ્વચ્છતા દૂતોનું સન્માન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગાંધીનગરે ગ્રીન સિટી સાથે સાથે હવે ક્લીન સિટીનું બિરુદ પણ મેળવ્યું છે અને હવે તે જાળવી રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી બની રહે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત ટાઉનહોલ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, જ્યાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાહન વ્યવહાર વિભાગ રાજ્યના દરેક નાગરિકને સમયસર, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાની પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસના આધુનિકીકરણ માટે કાર્યરત છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસટી નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસની ખરીદીને મંજૂરી આપી છે. તેમજ પીપીપી મોડલ અંતર્ગત 100 આધુનિક એસી બસના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્રતયા 2063 બસ લોકોની સેવામાં મૂકવાનું પ્રાવધાન કર્યું છે. આ પૈકી ₹52,63,00,000ના ખર્ચે 151 સુપર એક્સપ્રેસ બસ જનસેવામાં મૂકવામાં આવી છે. નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ બસ રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં રાજ્ય સરકારના વિવિધ 7 વિભાગોના કુલ ₹1,74,000 કરોડના 32 પ્રોજેક્ટ્સમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ,
કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા 30 ગીગાવોટના હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, લોથલમાં નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના બાંધકામની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ સુરતમાં નિર્માણ થઈ રહેલા ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માસ્ટર પ્લાન સંદર્ભે ચર્ચા પરામર્શ કરવામાં આવ્યા હતા. આ સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ બધા જ વિકાસલક્ષી પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે. ત્યારે પ્રોજેક્ટ નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામો સાથે પૂરા થાય તેમજ પ્રોજેક્ટમાં વિલંબથી નાણાકીય ભારણ વધે નહીં તે પણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અડિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી S.S. રાઠોર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણની જાળવણી માટેના આહવાનને પગલે રાજ્યના વન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત દરેક જિલ્લામાં રોડ સાઇડ અને કોસ્ટલ હાઇવે પર રોડની બંને બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે. જે માટે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વન વિભાગે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્ભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં MOU કર્યા હતા. આ યોજના અંતર્ગત રોડની બંને તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે. આ અવસરે રાજ્યના વન પર્યાવરણ મંત્રી શ્રી મોળુભાઈ બેરા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી, એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન ઉત્પાદનો લેબટેકને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડતા ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. ફાર્મા એન્ડ લેબટેક એક્સપોના આ 20મા એડિશનમાં ફાર્માસ્યુટિકલ મશીનરી અને સાધનો ઉત્પાદન ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ્સ પેકેજિંગ, લેબ અને વિશ્લેષણાત્મક સાધનો, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન જેવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય એક્સપોના પ્રારંભ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.